જય હિન્દ, વંદે માતરમ। સાથીઓ, આજે શનિવાર છે અને મને તમને જણાવતા આનંદ થાય છે કે જે ફોરેસ્ટની તૈયારી કર્યો એના માટે અમે સ્પેશિયલ પૂરો ટેસ્ટ લઈને આવ્યા છીએ, જેમાં અમે વજન, હાઇટ, ચેસ્ટ, લોબી કૂદ, ઊંચી કૂદ, રસ્સા ચડ બધું લઈને આવ્યા છીએ। પણ અમારે પણ બધું દેશી છે, કેમ કે દેશી છોકરો માટે દેશી વિડીયો લઈને આવ્યા છે। આગળનો પ્રકાશ અમારા ગઢવીજી નાખી सब कुछ है। અત્યારે જોઈ રહ્યા છો એ ફોરેસ્ટની ફિઝિકલ ટેસ્ટ આવવા જઈ રહ્યો છે। એના માટે મારા સરે આજે અચાનક એક ડેમો રાખ્યો છે જેની અંદર ફોરેસ્ટની અંદર જે તમારે ત્યાં રનિંગ ફિઝિકલ ત્યાં જેટલું તમારું થાય એ આજે અમારા ડેમોમાં તમને વિડીયોમાં જણાવી દઈએ છીએ, તમે વિડીયોમાં બનાવેલા રહેજો। હવે હું ગો કરાવી રહ્યો છું, બરોબર છે। તો પહેલા તો હું ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે, આપણે મા બાપ કી, આપણે મા બાપ કી, આપણે મા બાપ કી, આપણે મા બાપ કી। અને હું કોઈ પણ એડિટિંગ આપવાનું નથી, કેમ કે હું કોઈનાથી ધોકો કરી શકતો નથી, કેમ કે હું પોતે વર્દીદારી છું, પોતે આર્મીમાં જોબ કરીને આવ્યો છું અને સૈનિકો તૈયાર કરીને આવ્યો છું। તો વિડીયોમાં બને રહેજો। રેડી છો બેટા? સ્ટાર્ટ। આ તમે જોઈ શકો છો, પ્રોપર તમને ટાઈમિંગ આપવામાં આવશે અને અમારા મોરબી સાહેબે આવી ગયા છે, તો મોરબી સાહેબે થોડો પ્રકાશ નાખી સ્પીચ આપશે। તો આ 1600નું ફોરેસ્ટનું ટેસ્ટ ચાલુ રહ્યો છે। ગુડ મોર્નિંગ સાથીઓ, તમે રોજ બરોજ નવા વિડીયો જોવો છો। હવે અમારી એકેડમીમાં કેટલા દિવસોથી ફોરેસ્ટની તૈયારી ભરપૂર ચાલી રહી છે, જે તમે જોતા હશો। તો સાહેબ અમારે નવી એક્ટિવિટી કરાવીને ફોરેસ્ટ માટે જે છોકરોને તૈયાર કરવાનું એમનું જે મનોબળ છે, પછી એની જે શક્તિ થોડું છે। બેટા કેમેરામેન ઓ દેખાવ, રાઉન્ડ દેખાવ। તમે જોઈ શકો, પહેલો રાઉન્ડ જો પૂરું થાય ત્યાં તમે જોઈ શકો છો કે છોકરાઓની લીડ કેવી છે। કેમેરામાં તમે ટાઈમિંગ બી જોઈ, છોકરાઓની દોડ પણ જોઈ શકો છો। તો સાહેબ આ જે સ્ટેમિના છે તેનું આ એક મતલબ મેં ઉદાહરણ છે જે તમે આજે જોઈ રહ્યા છો, કેમ કે આ લાઈવ ટેસ્ટ છે, આમાં કોઈ એડિટિંગ નથી। ઘણા માણસોને કેવું એવું હોય છે કે બધું એડિટિંગ છે। જો તમે ઘડિયાળ ચાલુ છે, સ્ટોપ વોચ જો 1:10 એક ચક્કર પૂરું થઈ ગયું તમારા પહેલા છોકરાનું, બીજો 1:12 જઈ રહ્યો છે, ત્રીજો છોકરો 1:14 જઈ રહ્યો છે। તમે જોઈ શકો છો કાજો રનિંગ નું એકદમ રાજો લીડ। તો આમાં ઘણા જો આ છોકરાથી જોઈ શકો છો, આ આખું ટફ ગ્રાઉન્ડ છે મારું, બહુ હાર્ડ ગ્રાઉન્ડમાં હું ટેસ્ટ લઈ રહ્યો છું 400નો, તમે જોઈ શકો છો। અને વિડીયોમાં બન્યા રહેજો, તમારે બધી જ સમસ્યાઓનું સમાધાન અહીં જ મળી જશે। તમારે કોઈ જગ્યાએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અને તમારે કોઈ પણ જાતની દિક્કત આવે કોઈ આવે તો તમે કોમેન્ટ કરજો, અમે જવાબ આપીશું। આગળનો પ્રકાશ અમારે લાખે મોરબી સાહેબ। તો તમે રોજ બરોજ નવા વિડીયો જોવો છો। આજે હું કેટલા દિવસથી થોડું રમજાન માસના હિસાબથી ડ્રોપ છું, પણ મારાથી પણ વિડીયો જોઈને રહેવાય નહીં, એટલે હું મતલબ મેં રોજો રાખીને બી આજે ગ્રાઉન્ડમાં ફરીથી આવી ગયો કે ભાઈ આટલી બધી તૈયારી ચાલે છે, તો આજે આપણે મતલબ મેં એક સપોર્ટ કરવું જોઈએ આપણી એકેડમીને, આપણા સાથીઓને। તો આજે ऐसा करेगी तो कैसे पास होगी दौड़? આ જો નવા જે કેન્ડિડેટ છે એમને જોઈ શકો છો ને, અમારા જે મતલબ મેં ઘણા મહિનાથી અમારા સર જોડે જે તૈયારી કરે છે એમનો આજે તમે સ્ટેમિના જોઈ શકો, ટાઈમિંગ જોઈ શકો છો। બીજું કે આમાં દીકરીઓ પણ દોડી રહી છે, દીકરીઓને 2 ચક્કર દોડવાના છે 800 મીટર અને એમને 4 મિનિટ મળે છે। હવે જો તમે મારે એક દીકરી આવે તો આ તો 2 ચક્કર પૂરો કરી દો 2:30 મિનિટમાં, 2:35 પણ જાતનું એડિટિંગ આપવાનું નથી। બીજું કે તમારા હાથી ખેડવાનું નથી। બીજું કે આ છોકરાઓની મહેનત એવી છે, તો જો તમને દેખાઈ રહી છે, તો ખૂબ મહેનત કરવાની છે। હવે જો દીકરી આવી છે, જો તમે સમજ જોઈ લો, એને 4 મિનિટ ટાઈમ છે। જો એ ફર્સ્ટમાં આવી છે છોકરી, તમે જોઈ શકો છો, કેમેરામેન દેખાવો થોડા, જો એ છોકરી ખેંચ બેટા 3:15 પૂરું કરવાનું છે મારું, મેં 3 મિનિટની અંદર પૂરું કરવાનું છે। હજી મારા જોડે 2-3 મહિના છે, પણ તમે જોઈ શકો છો એ છોકરી મારા આવી ગઈ છે 3:10 3:11 તઈ જોઈ લો 3:15 અમારી દીકરીએ પૂરું કરી નાખ્યું છે ફોરેસ્ટરનું। બહુ બઢિયા બેટા। તો તને તાર કોઈ કહેવું છે કે તમે પૂરું કરવું છે? 3:15 પૂરું કરી તું ક્વોલિફાય થઈ જાવ, બીજું કોઈ કહેવું તારા? કોઈ કહેવું છે? એનો શ્વાસ જ કહી દે છે કે મારે બોલાય એવું નથી। બીજી દીકરી આવી છે, એ પણ તમે જોઈ શકો છો 3:40 ની અંદર પૂરું કરી રહી છે। એ છોડી ફેરો જાયગી, દોડ 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 દોડ। તમે જો આ બીજી દીકરી પાસ થઈ ગઈ 3:40 માં, શાબાશ બેટા। હવે ત્રીજી દીકરી આવી છે,
અને આમાં 6 દીકરીઓ દોરી છે. જો પેલી દીકરી થોડા માટે રહી જશે, તમે જોઈ શકો છો. જો આ પેલી દીકરી જે આવે છે નવી છોકરી વર્ધી નથી, જો એ ઊભી થઈ ગઈ. હવે એનું હવે આ છોકરી પાસ થઈ ગઈ. જો તમે જો 357 માં પાસ થઈ ગઈ, મતલબ આ ક્વોલિફાઈ થઈ ગઈ. હવે જો શાબાશ પ્રજાપતિ, શાબાશ શાબાશ, ભાગો લાસ્ટ રાઉન્ડ, પ્રજાપતિ લાસ્ટ રાઉન્ડ આવી રહ્યો છે. 3 રાઉન્ડ પૂરા થઈ ગયા. મારે જો લીડ છોકરી અજય કાટ પરેશ કીધે રેસ કા ઘોડા હે. હવે આ છોકરી જો પૂરી કરીને આવી રહી છે, પણ એ ડિસ્ક્વોલિફાઈ થશે. પણ કાંઈ વાંધો આવે એવું નથી, કારણ કે છોકરીને તો 4-5 દાડા થયા છે, વર્ધી ઇસ્યુ નથી કરી. તમે જોઈ શકો છો કેટલું છે, 4:30 સુધીમાં આવી રહી છે. ચાલ બેટા આવી જાય. આગળનો પ્રકાશ ગઢવી નાખશે અમારે. જય હિન્દ. તમે જોઈ શકો છો કે ફોરેસ્ટની રનિંગ તમે જેટલું માનો છો એટલી ઈઝી હોતી નથી. આ મારા છોકરાઓ કેટલાય ટાઈમથી અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે એમનું આટલું ટાઈમિંગ આવી રહ્યું છે. પ્લસ આ છોકરી જણાવજો, અને 4:45 ટાઈમ થઈ ગયો. આ છોકરી તમે જોઈ શકો છો જે નવું એડમિશન જ છે. બેટા કેટલા ટાઈમ થયા છે તારા? 4 મિનિટ 45 સેકન્ડ. કેટલા દિવસ થયા છે? એટલે હજુ 45 સેકન્ડ વધી ગયા છે. આ છોકરીને 7 જ દિવસ થયા છે, પણ 1 મિનિટ રાખી કાપવાની છે, તો કપાઈ જાય ને. ઓકે ચલો, કોઈ બાત નહીં. बहुत बढ़िया. मारे 2 દીકરીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ છે, બાકી છે ચૌધરી ખેંચ 5 મિનિટ. ચૌધરી રૂકના નહીં. મારો પહેલો છોકરો તમે જોઈ શકો છો. ટાઈમ 5:10 5:11 5:12 5:13 5:14. कम ऑन शाबाश. 5:18 में पूरा कर लिया इसने. पूरा 4 राउंड તમને બતાવવામાં આવે. सेकंड पार्टी. शाबाश. परेश खेच. 5:29 5:23. शाबाश शाबाश. परेश राजा 5:34 परेश रिकॉर्ड तोड़ दिया रे आज तो. बहुत बढ़िया. 5:40. शाबाश. आइजा खोकी अल्ताफ खेच. शाबाश. હવે જે પણ છોકરા આવવાના એ બધા ડિસ્ક્વોલિફાઈ થવાના છે. તમે જોઈ શકો છો આ પેલી ફોજ આવે છે, એ 10 સેકન્ડ માટે રહી જવાની છે. હવે જો પેલો એક છોકરો અઠવાડિયાથી આવા મજા કરે છે. જો હતા તો તમે ઘેર જે મજા થાય. જો આ દેખાય મજા. જો હવે જો આ બહુ જાન લગાવી પણ ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા. જો તમે 6 મિનિટ ઉપર થઈ ગયો. હવે પાસિંગ માણસો ખાલી 4 જ છે. જો ભાઈ પહોંચ. હા તમે સાઈડમાં આવજો બેટા. આ બાજુ ભાઈ તમે જોઈ શકો છો. ભાઈ સત્ય જ બતાવવાનું છે મારે, કોઈ એડિટિંગ કરવાનું નથી. આ 2 4 અને 5 જ છોકરા ક્વોલિફાઈ થયા છે ફોરેસ્ટની રનિંગ. બાકી બધા ફેલ થઈ ગયા છે. જો આ બધી ફોજ આવે. જો આ જો રમતી આવે ફોજ. જો તો ભાઈ તમે જોઈ લો મહેનત કેટલી જરૂરી છે. આ જો 5 છોકરા ક્વોલિફાઈ થયા છે, બાકી બધા ડિસ્ક્વોલિફાઈ. જો એ આયા જાય. આ છોકરા થોડી મહેનત કરશે તો મેળ પડશે આમનો, બાકી કોઈ ઓપ્શન નથી. તો મારે કહેવાનો તાત્પર્ય એ છે કે તમે કોઈ પણ એકેડમીમાં જો ગમે તે જો, પણ મહેનત ફૂલ કરજો ભાઈ. તારા પગે જ દોરવાનું છે. કોઈ ટ્રેનર એવો નથી કે જે તારે મંતર આની પાસ કરી દે. એ બની શકે મારા જેવો કોઈ ઉસ્તાદ હોય તો હાથી દોડી શકે છે, બાકી કોઈ ઓપ્શન છે નહીં. તમે જુઓ હવે હું ઘડિયાળ ક્લોઝ કરું છું, કેમ કે આ 7 મિનિટ પછી શરમજનક ટાઈમિંગ હોય છે. એ આ પૂરું જો હતા. તો સાથીઓ અત્યારે મારી રનિંગ પૂરી થઈ ગઈ છે, અને હવે હું તમને સીધી લોબી કૂદમાં લઈને આવી રહ્યો છું. પછી સીધી ઊંચી કૂદ, અને પછી તમને હું રસ્સો છોકરાઓ ચડશે, અને પછી તમને અમે વજન અને એ બધું બતાવશું. बराबर છે? चलो शाबाश. थोड़ा गड़वी दिखाओ इनको. 9 फीट बच्चों को 9 फीट जंप करना है, थोड़ा दिखाओ. दूसरा भाई बहुत कमेंट आने वाले बोला कि भाई बोरी है. अरे पण जे फ्रेश હોય ને ઘર એ બોરીથી શીખો. બોરીનો વિડીયો છે નહીં મારા યુટ્યુબ પર. મેં બોરીનો વિડીયો એ માટે નાખ્યો છે તો બોરીથી તમે તમારે જેટલું જમ્પ કરવો એટલું કરી શકો છો. આ 2 દિવસ પહેલા અમારા પ્રજાપતિનો જમ્પ હું 170 બતાવ્યો હતો. ઓકે 9 ફૂટ દેખાવો ભાઈ. ચાલો દીકરીઓ દોરી રાખ્યું છે ને. ચાલો દીકરીઓ આવી જાય ફટાફટ. એ છોકરીઓ હવે કોઈ ઇસ્યુ છે નહીં, જમ્પ મારો. શાબાશ શાબાશ શાબાશ. બહુ બઢિયા. चलो क्वालिफाई. चलो शाबाश 10. वो 1 फुट बोरी का काटो. चलो सेकंड बोरी काट. ओ पास बोरी काट बेटा. शाबाश. ये छोकरी ने 8 फुट था. एक मौको मरसे जा. 3 मौका मरसे हम तो. ए शाबाश. जा बेटा जो क्वालिफाई हो जाओ, जल्दी जाओ भाई. बॉबी જા બેટા દુબારા. લો ભાઈ તમને 3 મોકા મળશે.
એકવાર ફાઉટ થશે તો બીજો મળશે, બીજો ફાઉટ થશે ત્રીજો મળશે. આ દીકરી પાછી આવે છે. ए बॉडी खेल बेटा, चलो 2 चांस हो गया उसका, दोबारा जाओ, कोई बात नहीं. पैर में मूछ तो नहीं आई? नहीं नहीं वो तो चलो कोई बात नहीं, तो ऐसे भी हो सकता है भाई, मूछ भी आ सकती है. देखो ये लड़की 8 फीट जा रही है बेटा, मूछ आ गई पैर में. नॉर्मल स्लीप हुआ જોઈ લો 15 ફૂટ ગિયર બધા વાતો કરે છે. એ તો મારે તો ડાબા હાથનો ખેત છે. આ જોઈ લો, આ જો હોય, આ ક્વોલિફાઈ છે. જેનો 15 ફૂટ જમ્પ થયા એ જ પાછા આવો. હેલો स्टार्ट. पहला बंदा आ रहा है मेरा. चला 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 चलो क्वालिफाई हो चुका है, लेकिन थोड़ा सा रह गया है. कोई बात नहीं, दोबारा मौका दूंगा. 3 मौके हैं, कोई बात नहीं. ये जाएगा बच्चा. वाह भाई वाह शाबाश भाई. अरे दादू शाबाश. ये 13 फीट है, टाइम लगेगा. आप देख सकते हो. शाबाश. ये भी 14 साढ़े 14 है. अभी टाइम लगेगा, 2 मौका मिलेगा तो जंप हो जाएगा. दोबारा जाओ. अरे वाह, दोबारा जाओ, दोबारा जाओ. ये जिसका नहीं हो रहा है दोबारा जाओ. देख के मरेगा साले. शाबाश. मुश्किलથી 1 થી 2 માણસો ક્વોલિફાઈ છે. शाबाश. ये भी क्वालिफाई नहीं है. 14 को आप देख सकते हैं बंदा कितना मोटा है. बहुत बढ़िया. वाह भाई वाह 12 फीट जा रहा है. अरे राजा आवा चला जा. आप देख सकते हो, તમે જોઈ શકો છો ભાઈ લોબી કૂદમાં બધા કેસે. અરે વાહ, ચલો શાબાશ. चलो आओ परवेज. ये जाएगा 17 फीट. शाबाश. चलो आ जाओ. अजय आ जाओ. आ जाओ. रामू राजू. बोला कहाँ से जंप मारा? कहाँ से जंप मारा? प्रजापति जा एक बार दिखा दे. अरे वाह. તમે જોઈ શકો છો હજી મતલબ તૈયારી ચાલુ રહી છે. એ ન કરવા કરતો નેચરલ. शाबाश. ये पूरे फॉरेस्टर की तैयारी कर रहे हैं. आप देख लो कितनी मेहनत की जरूरत है. ये जाएगा. बहुत बढ़िया. तो साथियों જોઈ શકો છો કેટલી મહેનતની જરૂર છે અને હું કરવું પડે છે. બધા કે આસાનીથી મરી જાય, એ છોડ દે, અભી नहीं जाना पागल, रहने दे. तो घरे भाई आवाया ही शुरुआत में तैयारी करवा वाला आवाया मत ही. अब आज वो आवाज है प्रजापति. शाबाश, बहुत बढ़िया, वेरी गुड. तो ताली बजाओ, अच्छा नजर दे दो. बहुत बढ़िया. आप देख सकते हो. तो भाई કેવું આસાન છે, કરવું બહુ કઠિન છે. તમે જોઈ લીધું. આ લાઈવ વિડીયો માધ્યમ લઈને આવવાનું કારણ એ જ છે કે તમે અંધારામાં ના રહો. બધા અંધારામાં રહ્યો કમારથી તો થઈ જવાનું છે. હું તો આસાનીથી કરી દે, હું તો ઓમ કરી શકે, હું તો તેમ કરી શકે. આ બધા જો 4-5 નથી રગડા પટ્ટી છે તો એ મેર પડતો નથી. તો મેર પાડવો હોય તો તૈયારી ફૂલ જોઈએ. જ્યાં સુધી પસીનો નહીં બહ ત્યાં સુધી કશું સકોરું એ થવાનું નથી. તો ખૂબ મહેનત કરજો. હવે હું રસ્તો હાઈ જમ્પમાં લઈ જઈ રહ્યો છું. તો હાઈ જમ્પ 3-2 છે ને? 3-2 છે? 3 ફૂટ છે ને? છોકરીઓને 3 ફૂટ કરાવીએ છે અને છોકરાઓને 4-2. હવે જોઈએ હેડો શેમ થાય છે. હેડો આવો આવો. છોકરીઓ માટે ભાઈ ઊંચી કૂદ 3 ફૂટ છે. હવે બતાવજો ભાઈ. થોડું એડિટિંગ કરવાનું નહીં હો. સેમ એડિટિંગમાં પછી ધોકો થઈ જાય છોકરાનો. ધોકો કરવાનો નથી. આ તો ઉપર છે, વધો નહીં. હેડો તો એની ઉપર તો ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. તો આ નીચે કરવું પડે થોડું. ઉભા રહો. 1 કિલો નીચે આ માપનું હતું, આટલા માપમાં રાખવાની હતી ભાઈ. એ હાથી ગોરા વેચીને બેસી જાઓ, ઉભા થઈ જાઓ. હાથી ઘોડા વેચી. चल आजा, खुशी है, जंप कर देगी भाई. शाबाश. चलो पहला डिस्क्वालिफाई. હવે કોમેન્ટ આવે પાછી કે સાહેબ ઓહરો વાઘે સોરવાનો, પણ જ્યાં સુધી કષ્ટ નહીં મળે ત્યાં સુધી કશું થવાનું છે નહીં. બરોબર છે. ચલો સેજલ
ઉપર બસ આવી જાય બેટા કૂદી જ જવાનું તો યાર આ એક છોકરી એક વર્ષથી મહેનત કરે તો આ પાસ થાય હું વિડીયોમાં પેલું કહી દીધું છે જો થઈ ગઈ ત્યારે એક ચાન્સ બીજો આપું છું એક વર્ષથી મહેનત થાય બાપુ તારા એ બોન મરી ગયે તું આ રીતના તો ના કૂદાય કદી 100 છોકરીઓ ટેસ્ટ આલ્યો છે આ એક જ છોકરી પાસ થઈ છે પોચ જતી રહી એક એકેડમીમાં 100 છોકરીઓમાં પોચ ફેલ થઈ છે તો આ વાતો જે બિલકુલ તૈયારી ઘેર જ રોમ ભરોસે કર્યું છે એનું શું થાય હા રોમ ભરોસે આજો તમે રોમ ભરોસે જાયજો હેરો નહીં કરું હું છું આજો કૂદી જાય ને ચલ તારી બજાવ રે ભાઈ 100 નો ટેસ્ટ લીધો તો જેમાં રનિંગમાં 3 પાસ થી લોબી કૂદમાં 2 પાસ થી અને ઊંચી કૂદમાં 1 પાસ થી તો સમજી જવાનું કે આ મેરિટ એ રીતનું છે કે હોમો એક જ પાસ થવાનો છે અને જરૂર જણાય તો હોમો એકે પાસ ના થાય હોમો એકે પાસ ના થાય આમાં મારા ભાઈ ડાઓ આવું છે તૈયાર થઈ જો ચલો બતાવો ભાઈ ડાઓ ને હેડો એ ભાઈઓ આવું છે પેલા ભાઈઓને 3 ફૂટ જ કરવા દો ભાઈ વિડીયોમાં હું 4 ફૂટ લઈ જઈએ પણ પેલા ભાઈઓને 3 ફૂટ થવા દો પછી 4 માં લઈ જઈએ છે ભાઈઓને થવા દે 3 માં ભાઈલું આવવા દો પછી 4 માં લઈ જઈએ આવો આ તો બધા આવી ગયા આવો ટાઈમ તો થઈ જ જાય છે હા આ તો અલગ કરે સાઈડ માં જો બેટા વાગ્યું છે કોઈ વાગ્યું છે ભાઈ વાહ વાગ્યું છે આ બધો આ બધા નવા ને હાર્યા છે ભાઈ જે પડે છે ને એ બધા નવા ને હાર્યા છે નવા આયા છે જા શંકર હવે જવા દે ભાઈ 4 ફૂટ યાર જોજો ભાઈ દોરવામાં છેટની ટોરી હતી અને આમાં હું ચીકુદમાં છેટની ટોરી વધી છે એ જોઈ લો એક તૈયારી કરવા વાળા ફર્સ્ટ તૈયાર રહો હવે આ જો આમાં ક્વોલિફાઈ છેટના થાય જોઈ લે 4 માં કશું વાત નહીં બે બીમાર છોકરા બેઠ છે તો હા હવે ભાઈ તમે જોજો વિડીયોમાં નાહી ના જતા આ જે કુદિયા કે એ જ ક્વોલિફાઈ છે જોઈ લેજો તો 3 જ કહેવાયેલા એટલે પગ ઉપર 4-3 જ છે કેમ કે આટલું પગ દેખાવ એ મુશ્કેલથી 2-4 ક્વોલિફાઈ થવાના છે ચલો એ જા ભાઈ ભાઈ ઊંચી કૂદમાં આખી બેચ ડિસ્ક્વોલિફાઈ છે 2 છોકરાઓ છોડીને હવે 2 છોકરાઓનો હું જમ્પ બતાવું તમને ખાલી જે ઊંચી કૂદમાં પ્રોપર થાય છે બાકી બધા ફેન્સ તો તમે વિચારો કે આ મહેનત કેટલી છે ભાઈ દોડવામાં મહેનત કેટલી છે રનિંગમાં 5 છોકરા પાસ થયા છે તમે જોયા છે રનિંગમાં 5 પાસ થયા છે હવે 5 માંથી જે રનિંગમાં 5 પાસ થયા હતા હોય જો બેટા રનિંગમાં જે 5 પાસ થયા હતા હોય તો તારો શંકર હતો ને કઈ હોય તો પોચી હોય તો શંકર હતો ભાઈ ફોરેસ્ટ ના ચોખ્ખા રનિંગમાં 5 પાસ થયા હતા આ 5 જણાનો લોબી કૂદ થઈ ગઈ હતી નથી થઈ હવે ઊંચી કૂદમાં તમે જુઓ હું ચાન્સ આપું છું આવી જાહેર પહોંચ જોઈએ ચલો સાબાસ આવી જાઓ બેટા અરે કૂદી જાય એક જ ફરામાં ચલો આવો બાપુ ચલો મંસૂરી वाह भाई वाह एक चलो दूसरा भी हो जाएगा चलो तीसरा भी हो जाएगा ये डिस्क्वालिफाई है जो भाई પોઈન્ટ માં હતા જેમાં એક ફેલ થઈ ગયો 2 પાસ થયા 2 બાકી છે તમે જો તો આ હોનું મેરિટ છે હોમાં 1-2 પાસ થવા વાળું જોઈ લો જે કહેવામાં આવે છે હાસુ જ છે હવે આયો ભાઈ બાપુ नॉर्मल बहुत बढ़िया इसको एक चांस मिलेगा एक चांस दे दोबारा अरे दे जाएगा ए तना जे वो हो जाएगा जतो रहते ना बोलू चाहिए अत्तर जरूरी भेजूंगा अभी वो नहीं है लेकिन वो आएगा
वो जो ऊपर चलो शाबाश, ताली बजाओ भाई, अच्छा लगे तो आजा। थोड़ा नॉर्मल, मेहनत की जरूरत है, थोड़ा नॉर्मल। मेहनत की जरूरत है, कोई बात नहीं। आपने देखा 2 बच्चे क्वालिफाई हुए हैं पूरे एकेडमी में हाई जंप में, तो देख सकते हो कितनी मेहनत की जरूरत है। बहुत मेहनत करनी पड़ेगी। अभी रस्से में સાથીઓ, અમે ટેસ્ટ કરતા કરતા હવે રસ્તા પર આવ્યા છીએ। રસ્તો બધાનો સવાલ આવી જાય 18 ફૂટ છે ભાઈ, બરોબર, પણ આ 18 ફૂટ નથી। છોકરા મારા 2 વાર ચડશે, બરોબર છે। મારા મત પ્રમાણે આ 10 ફૂટ જેવો છે, પણ હું 20 ફૂટ ચડાય, આમને 2 વાર ચડાય, બરોબર છે। ચલો ફર્સ્ટ છોકરા આવી જવા દો નહીં, ચલો શાબાશ, બસ તાળી બજાવ રે, તાળી બજાવ। ચલો ડાઉન, बातें मत करो, अप, शाबाश शाबाश शाबाश, डाउन। ये बच्चा क्वालिफाई हो चुका है। दूसरा बच्चा, ये पूरे प्रोसेस में ये बच्चा पास है। अभी बीम 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 आएगा, ठीक है। 8 बच्चों को बीम नहीं होता ना, नहीं है। चलो शाबाश प्रजापति, डाउन। मैं फॉरेस्ट में जाता रहूंगा और अप, शाबाश, ताली बजाओ रे, डाउन। नेक्स्ट नेक्स्ट, आओ आओ आओ, नेक्स्ट, बहुत बढ़िया, नेक्स्ट, शाबाश, अरे वाह, ताली बजाओ। अप, डाउन, चल एक बार और अप, चल डाउन, बहुत बढ़िया, चल नेक्स्ट, चलो शाबाश, अप, बहुत बढ़िया, अरे वाह, ताली बजाओ। डाउन, अप, अरे चलो भाग जा, चलो ये बच्चा जाएगा। अप, चलो डाउन, चलो अप, ताली बजाओ। डाउन, और एक बार, डाउन, ऊपर देख, और एक बार, डाउन। दूसरा साथियों, जो હું કોઈનો હોટો મારું અને પનિશ કરું તો સમજી જવાનું એ છોકરો અલગ જ ક્વોલિફાઈ છે। ચલો નેક્સ્ટ, ભાઈ આ બધા મનના ખેલાડીઓ છે। જો રનિંગમાં ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા તો રસ્સો કરવામાં એને ઈચ્છા નથી, તો જો હવે વધો નહીં, આટલા હું સ્ટોપ કરું છું। પણ 2-3 છોકરા રસ્સો થયો છે, હવે આ જો હવે અમને બીમમાં લઈ જાઉં છે। ચલો બીમમાં રસ્સો છોડી નાખો 2 જણ, ચલો આવી જાઓ, छोड़ी ચાલ ભાઈ બીમમાં લઈ જા। થતી હવે બીમમાં આવી જા, તો 8 બીમ કરવાના છે, પણ હું 10 બીમ કરાય, અને તમે કહેતા હોય તો 12 કરાવું, 12 જ કરાવું, હેડો ને 12 કરાવું બીમ। આવી જાઓ ફર્સ્ટ, ચલો અપ, डाउन, अप, 2, डाउन, 3, डाउन, 4, डाउन, 5, डाउन, 6, डाउन, 7, डाउन, 8, डाउन, ताली पारे 9, डाउन, 10, डाउन, 11, ताली बजा, डाउन, 12, डाउन, चल 13, डाउन, 14, डाउन, एक और 15। હવે સાથીઓ ડાઉન, આ લોકોને ગમે તે રીતના બીમ રહે, આ લોકોને કોઈ ફેલ કરી શકે એવું કોઈ છે નહીં। ચલો નવા બધા સિલિન્ડર, તો બીજા બધા સિલિન્ડર થઈ ગયા, જોઈ ને ભાઈ, જોઈ ને ભાઈ, રોમાયણ ઓમ જ થવાની છે ભાઈ, બતાય કેમેરા, રોમાયણ ઓમ જ થવાની છે કોલેજમાં। જહી રમતા રમતા ને આહી રોતા રોતા, ચલ डाउन, अप, फॉरेस्ट वाला जाला, डाउन, अप, 2, डाउन, 3, डाउन, 4, डाउन, 5, डाउन, 6, डाउन, 7, डाउन,
8 ડાઉન 9 ડાઉન 10 ડાઉન 11 તાળી બજાવો ડાઉન 12 ડાઉન 13 ચલો ડાઉન डाउन 14 कोई बात नहीं चलो नेक्स्ट हाँ 1 डाउन डाउन 2 डाउन 3 डाउन 4 डाउन 5 डाउन 6 डाउन 7 नहीं हो पाया रहा है कोई बात नहीं डाउन 8 बहुत बढ़िया हो गया चलो डाउन नेक्स्ट आजा बेटा वाह भाई वाह इन दोनों के लिए खास 8 हो जाएगा चलो हर खूब पकड़ बेटा 1 डाउन થઈ જવાનું 2 થાળે બંધ डाउन 3 डाउन 4 डाउन 5 डाउन 6 डाउन 7 डाउन 8 एक और बेटा ભાઈ મહેનત એવી કાશી ના કરતા કે અનીના તમે પરાજય થઈ જાય જો 7 થઈ ગયા હતા 8માં કેવું થઈ ગયું તો ભાઈ આવું બધું થવાનું છે એક હજી કોઈ સમય વહી નજો તો ફાઇનલ મેરિટ આવવાનું છે 2 મહિના મળવાના છે 2 મહિના હોનું બનાવી દો ઊંઘવામાં કાઢ્યા વગર અને જો તમને વિડીયોના માધ્યમથી સહી મજા આવી છે એમને જીએફ લખાતું નથી એનો સ્ટાર લાગતો નથી સમજ્યા હવે આગળની પ્રોસેસમાં મળું છું તમને બહુ જલ્દી ચલો તમે જોઈ શકો છો હું છોકરીઓને એકદમ દેશી સ્ટાઇલમાં હાઈટ માપી રહ્યો છું 150 લાવો આ ચલો હાથને ચલો ભાઈ 2 છોકરાઓ અહીંયા હાઈ રહો દંડી ચલો પકડી રહો તો આ એક 150 હાઈટ બનાવી છે મેં તો આમાં જે છોકરીઓ નીકળશે ટચ થઈને એમની હાઈટ થઈ જશે ફોરેસ્ટ માટે બીજું તો ઘણો કોમેન્ટ આવે કે સાહેબ હાઈટનું તો લાવો પણ અમે કોઈ પણ જગ્યાએ અમારું પ્રોગ્રામ ચાલુ હોય છે તો અમે બધા હથિયાર હાથી લઈને ના ફરી અમને જો ઈચ્છા થાય તો માપવાનું ચાલુ હોય હવે આવી જાઓ શાબાશ આ છોકરી પાસ ચાલ નીચે से जा हाइट 150 हाइट है अरे पास में जा अरे सीधी रहे अरे सॉरी ऐसा जा चलो ये भी हो जाएगा शाबाश बेटा पास ये एसटी है एसटी का 145 चाहिए लेकिन इसका 150 से ऊपर ही हो रहा है शाबाश जो एसटी कैटेगरी है उनको 145 सेंटीमीटर चाहिए हाइट चलो आजा बेटा बहुत बढ़िया चलो आगे जा आगे बढ़ आगे ओके इसका भी हो जाता है चलो मित्र बेन आप भी आ जाओ इधर लाइन में खड़ा रहना है ना जज के माँ भी खड़े हैं उधर जाके चलो आगे बढ़ो इनका तो हो ही नहीं रहा है 50 भी नहीं हो रहा है ये गलत है ऐसे नहीं है इधर आओ पकड़ो इधर ये गलत दिखाया है ऐसे नहीं है आधे में ऊपर देता था ऐसे हाँ आई 150 आठना लाओ यार पास है चलो अब भाई छोकराओं 165 164 163 ये तो ये ऊपर नीचे ना करता छोकरे आई जाओ मित्र बेन आई जाओ અને બીજી એક છોકરી આવી જાઓ તમે આપણે પહેલા સીઝન ગમે તે આવી જાઓ સર એસટી છોકરાઓને 155 હા હા પણ હું એસટી કોઈ શું બેસ હા 163 ને આટલે આવી જાઓ સીઝન આવી જા બોલી સાહેબ તકલીફ આપવા રાખવા આજે આપી તમે માઈક લગાવી તમે દો બોલો છો એટલે સાહેબ હા તો હું નહીં બોલું એ કહી દેજો 164 હાઈટ ની જરૂર છે બોલવાનું ચાલુ કરો अच्छा सीजन इधर आ जा शाबाश 163 हाइट की अभी पास नीचे से जरूरत पास તમે જોઈ શકો છો કે હાઈટ ને માપવાનું ચાલે છે તો પાસ. 163 છોકરાઓ માટે છે. पास ફોરેસ્ટ માટે पास 163 બધા જે એસટી કેટેગરીના છોકરા છે એમને 155 155 જ જોઈએ છે એસટી કેટેગરીના જે છોકરા હોય એમને હાઈટ ખાલી 155 જ જોઈએ છે શાબાશ પાસ તે છતાં પણ આ જો તમે હાઈટ જોઈ શકો છો બધાની શાબાશ આ હાઈટ નું માપ ચાલે છે ત્યાં ઉભા થઈને બેઠા હતા તમારી 163 163
163 હાઈટમાં તો બધા પાસ છે 163 ઓકે તો સાથીઓ અમે દેશી તરીકાથી હાઈટનું માપી દીધું છે હવે તમને વજન બતાવી રહ્યા છીએ અને પછી તમને છાતી લઈને આવીશું અમે હવે વજન ઘણાની સમસ્યા છે વજન કેટલું આવવું જોઈએ તો છોકરીને 4 કિલો વજન આવવું જોઈએ હું દેખાઈ રહ્યો છું આજા બેટા આ બધું જે તમે વિડીયો જોવો તે બધું લાઈવ જ છે કોઈ એડિટિંગ નથી આ છોકરીને જુઓ તમે વજન ઓછું પડે છે 1.5 કિલો ચાલ બેટા હો જાયગા 43.5 થાય છે ચલો આ આ 42.2 ઓને 3 કિલો ઓછો પડે છે આજા બેટા આ તમે જોઈ શકો છો આ બધું લાઈવ વિડીયો છે કોઈ એડિટિંગ આજા બેટા નથી ઉપર આજા શાબાશ આયા બેઠતા નહીં 42.6 આને 3 કિલો ઓછું પડે છે ચલ આજા સાઈડ આ છોકરીને 48 જ છે પાસ છે 48 પાસ પાસ હા આ 42 ઓને ઓછો પડે છે 42.5 આ બધાને ખોરાકની જરૂર છે 49 અરે વાહ હા હે 55 60 63 63 તો તમે જોયું ભાઈ 3 થી 4 છોકરીઓ એવી છે જેનું વજન જ નથી થતું તે એમને ખોરાકની જરૂર છે પણ નવી આવી છે એ થઈ જશે મહેનતથી અને ખોરાકથી તો તમે જુઓ ભાઈ શરીર તો સંતુલન રાખો જો તમે ફિઝિકલમાં તો જીરો છો પણ પોતાનું શરીર તો હાંસવો શરીર હાંસવાનું તો આપણા હાથમાં હોય ને માનીએ છીએ આપણે ફિઝિકલ કે મહેનત કર્યા વગર નથી બનતું પણ પોતાનું ફિઝિકલ હવે જો મને મારું વજન જોઈ લે ભાઈ જો મારું તો એ બોડી જોઈ શકો છો એકદમ ફિટ છે ફિટ પણ નથી પણ 80 થી 85 કિલો વજન હશે જો 87 કિલો વજન છે આમાં કોઈનું વજન નહીં હોય 87 જો અને મારું તો એ જોઈ શકો છો પેટ ને બધું બોડી જોઈ શકો છો સ્ટેમના તો એવું કશું નહીં તમે ખાવા પીવામાં મજબૂત રહો મંસૂરી ચલો પાસ 53 છોકરાઓ 50 કિલો વજન પર પાસ થાય છે પાસ 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 રિયલ વજન થઈ રહ્યું છે બધા આજે पास हाइट किलो से वहाँ विषय खींचता है देखो भाई अभी मैंने वेट इसलिए कहा था ये 85 है और ये है 87 बॉडी देख सकते हो चेस्ट सब कुछ देख सकते हो देखो चलो शाबाश 85 87 इस एकेडमी का सबसे ज्यादा वेट मेरा है 68 52 मैक्सिमम मेरे पूरे बच्चे वेट में तो पास है और हाइट में भी पूरे पास है चलो 63 बहुत बढ़िया बच्चों को खुराक की जरूरत है सीजन है तो अजीब 1 किलो वजन बढ़ी जाए चलो शाबाश ये देखो 45 46 4 केजी कम है फॉरेस्ट पास ये भी फेल हो गया देखो रनिंग में निकल गया अरे रनिंग में पास हो गया सब में हो गया अभी ये देखो वजन में निकल गया 47 54 खाली एक निकला 64 70 હવે ભાઈ પેલા બે છોકરાઓ આવા ખાલી પ્રજાપતિ અને બે બધી પ્રોસેસ કરી હવે છાતી બાકી છાતી થઈ જવાની છે 79 થી 84 આવે છે છાતી એ થઈ જવાની છે પણ આખી બધા ભાઈ આ બધામાં ખાલી બે જ છોકરા પાસ થયા છે ફોરેસ્ટમાં તમે જોયા અહીં ફોરેસ્ટમાં બે છોકરા પાસ થયા છે ખાલી તમે જોયા ને અને છોકરીઓમાં ખાલી સેજન એક જ છોકરી પાસ થઈ છે એ જોઈ શકો છો ચલો હવે આપણે આ લોકોની ટેસ્ટ લેવી જોઈ શકો છો ફોરેસ્ટ માટે હવે છાતીનું જે ટેસ્ટ છે તે થાય છે 79 નોર્મલ છે 79 નોર્મલ છે પાસ 84 પાસ છે 79 નોર્મલ છે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ પાસે પટ્ટી બી છે પાસ 84 આ નોર્મલ માં માપ થઈ રહ્યું છે તે 79 છે पास बहुत बढ़िया पास पास वाह पास बहुत बढ़िया આ બધું જ ચેકિંગ થશે બધું ટેસ્ટ થશે એટલે સાહેબ પહેલાથી જ મતલબ આ બધી આ રીતની તૈયારી કરાવે છે તો જેનાથી મતલબ ટેસ્ટ કેવી રાખવી पास કઈ રીતે કરવું
જયારે ભરતીમાં બધા જાય છે ત્યારે પહેલાથી જ આપણે છાતી ફૂલાઈને કરતા એમને રિજેક્ટ કરવામાં આવે છે. પહેલે નોર્મલ રાખવાનું હોય છે, પછી देखो ऐसा ऑप्शन आएगा इसका, देखो 79 ही हो रहा है, 1 इंच भी नहीं फूल रही है फूला, देखो तो ये बहुत टाइम की जरूरत है. चल तो ये जो फूल नहीं रहा वो तो अच्छा, मैं हिंदी बोलता हूँ. हाँ તમે હિન્દી બોલો તો વચ્ચે આવી જાય. शाबाश ચાલુ રાખો, વધુ નહીં. એટલે આ તમે આ જોઈ શકો છો કે નોર્મલ જે 79 છે પછી ફૂલાઈને મતલબ 84 થવું જોઈએ, તો અમુક ડાયરેક્ટ પહેલાથી જ મતલબ ટાઈટ રાખે છે તો પછી ફેલ પણ થાય. એટલે પહેલા નોર્મલ રાખવી પડે, નોર્મલ માપતા એના પછી 5 ઇંચ ફૂલવું ये भी જરૂરી છે. फेल आर्मी में पास है, ठीक है. આ ફોરેસ્ટ નું થાય છે હાલ. ફોરેસ્ટમાં 79 ને 84 છે. એટલે फूलती नहीं है આ अंदर. તમે જોઈ શકો છો કે ચેસ્ટ તો પહેલાથી છે, अंदर તમે જોઈ શકો છો કે આ ચેસ્ટ પહેલાથી છે, कोई नहीं, अभी फुलाओ, देखो ऐसे रखना तभी पास होगा. પહેલાથી છે પણ એને ફૂલાવી પડે છે. તો નોર્મલ 79 થવું છે ને એના પછી 84 થવું फुला देखो दारा सिंह, नो 1 इंच भी देखो, इधर से उधर होने को तैयार नहीं है चीज. देखो ये देख सकते हो पूरा, दो नहीं फैन, ये भी फैन पूरा ओके. अभी टाइम है, बहुत टाइम है, मेहनत करो. આમાં મહેનત કરવી પડશે. પુલઅપ્સ છે, પછી બીમ પૂરા. છે, એ લગાવવાથી તમારે Okay. છાતીમાં તમારે पूरा पास. આ જે સિસ્ટમ છે તમે જોઈ શકો છો. આ જ રીતે ભરતીમાં થશે. પહેલા પૂરા. નોર્મલ પછી ફૂલાય. જો તમે शाबाश. ફૂલાવામાં સક્સેસ નહીં થાવ તો તમને રિજેક્ટ કરવામાં આવશે. પૂરા નહીં, અંદર કરો. બીજું કે જેને ચેસ્ટમાં કોઈ જાડો છોકરો હોય અને એને ચેસ્ટ ફૂલતી ના હોય એના માટે હું નુસ્ખો આપી રહ્યો છું. બોડી અંદર ઘૂસાઈને રાખો. હા યસ, ખેંચીને રાખો અંદર. અંદર ખેંચો યાર, ખુલાવા ના જાય. નોર્મલ અંદર આ જ રીતના તમારે ભરતીમાં બી થશે. તમને ત્યાં રિજેક્ટ કરવામાં આવશે. બોડી છે, છાતી છે, જો પણ આ નોર્મલમાં જે हाँ, જેવું पूरा છે देखो पास हो गया तुम्हारा ना? ये तरीका है, ये तरीका है पास होने का, तरीका है. ओके चलो गुड. તો ભાઈ અમે બધી પ્રોસેસ પતાવી દીધી છે. ફૂલ્લી 2 છોકરા પાસ થયા તો અહીં આવી જાઓ. બધા ઉભા થઈ જાઓ. ઇન્ટ્રીઝમાં ઉભા થઈ જાઓ. 2 આન પેલી છોકરી આવી જાઓ. સીઝન એ છોકરી ઊભી થઈ જાઓ બધી. સીઝન આવી જા, ઓમે જાઓ મોમ, ઓમે જાઓ સીઝન. આજ તમે આખો કાફલો જોઈ શકો છો. આખી પ્રોસેસમાં 2 જણા પાસ થયા છે ફોરેસ્ટમાં અને આ એક દીકરી પાસ થઈ છે. તો તમે જોઈ શકો છો તમારી મહેનતની કેટલી જરૂર છે. મારા વિડીયોના માધ્યમથી આવવાનું કારણ એ હતું કે તમારે કોઈને હટ કરવાનું કે કોઈના ફિઝિકલમાં મતલબ ડિમોરલ કરવાનું મારું મિશન નથી, પણ હું એક કડવું સત્ય લઈને આવ્યો છું. અને બીજું કે મારી થોડી ભાષાએ કડવી રહી હતી અને હું સુએ કડવું શેમ કે મને સત્ય ઉપર જ હેડવાવાળો માણસ છું. મને લવલી પપ આપતા નથી આવડતો, ગોળ ગોળ કરતા નથી આવડતું. બહુ બધા છે ગોળ ગોળ કરવા માટે આખા ગુજરાતમાં, હું નથી. શેમ કે હું સત્ય પર ચાલું છું અને મારું મિશન એ છે કે વર્દી આપવાની છે. તો વર્દીમાં તો ભાઈ કષ્ટ આવે. તો એ મારા વિડીયોમાં જોયું હશે કે 1-2 છોકરાને મેં પનિશ પણ કર્યા છે, એક છોકરીને પનિશ કરી છે. પણ એ એના માટે કે કોઈ ખોટું લાગે તો જ હું પનિશ કરું છું. બીજું કે તમારે કોઈ પણ માર્ગે સફળ થવું હોય ને તો તમારે વધરા બનવું પડશે. વધરા બન્યા વગર તમારે કોઈ ફાયદો થવાનો નથી. બીજું કે જ્યારે તમારા અંદર મૂળ નીકળી જાય ને તો જ તમારે વર્દી મળે. જેટલા પણ મોટા મોટા અધિકારીઓ છે એને તમે જોજો કે એમને કેવા સંઘર્ષ કરીને આવેલા છે. તો તમારે જે આ ગુજરાત ફોરેસ્ટ બનવાનું છે, તમારે બીટગાર્ડ જે 1 સ્ટાર લાગે છે, તો એના માટે એ છે ને ભરતીભાઈ 1 સ્ટારની છે ને બીટગાર્ડની, તો એ ભાઈ તમારે બનવું છે ને તો બહુ મહેનત કરવી પડે. બીજું કે ઘણોના કોમેન્ટો આવશે કે ભાઈ સાહેબ મારે 80 માર્ક છે, 85 છે, 90 છે. અરે ભાઈ કેની રાહ જોઈ રહ્યો છે? તને ખબર તો છે 2022માં શું થયું છે? તો પછી પૂછવાની શું જરૂર છે રાગીજા દોરવા માટે? બીજું કે અમે એમને કહેતા અમારી એકેડમીમાં આવો. અમારી એકેડમીમાં આવવાની જરૂર જ નથી. તમારા આસપાસમાં જે એકેડમી હોય એમાં જઈ અને મહેનત કરો. મારે તો એ જ કહેવું છે કે તમે મા બાપનું નામ રોશન કરવાનું છે. તો જો મહેનત કરો, જે એરિયામાં હોય ગમે તે જિલ્લામાં, પણ ખૂબ મહેનત કરો અને વર્દી પહેરો. શેમ કે જે બધા રિટાયર્ડ હોય છે એની જગ્યાએ નવા માણસોની જરૂર પડે. તો એ મહેનત જ નહીં કરો કઈ રીતના થાય? જે રીતના પાછોમાં વિડીયોમાં આવ્યો તાપી વાળું કે 16 જગ્યાઓ હતી, 3 જ પાસ થયા, 13 જગ્યાઓ ખાલી રહી. ક્લિપ કાઢી દે. તમે તાપી વાળું જોયું
બીજું કે આ છોકરાઓ બહુ ઓછા છે, પણ તમે વિચારજો કે આવા 100 જણા જઈ તો એક જ પાસ થવાનું છે. કોઈ ગમે તે કે કોઈ ગમે એવો ફંદેખાનો હોય ને, કોઈ એકેડમી વાળો કે હું પાસ કરી દઉં, આ કરી દઉં, કોઈના કશું નથી થવાનું. તમે મને જુઓ છો, હું રોજ દોડતો આવું છું. હું એવું ટ્રેનર નહીં કે આ ઘર યાનો અમને ઉભો થઈ જાઉં ચનિતના. તમે મારા વિડીયોમાં જોઈ શકો છો. તો ભાઈ મહેનત કરો. અને બીજું હું કોઈ મારી તરફદારી નહીં કરતો, પણ હું કહેવા માંગુ છું કે તમે તમારું મિશન કામયાબ કરજો અને મા બાપનું નામ રોશન કરજો. કે કેમ કે તમારા માટે ઘણો એ સપનો જોઈ રાખ્યો છે કે મારો છોકરો કે મારો ભણ્યો મારો કોઈ નોકરી જશે અને મારો મદદરૂપ થશે. તો એ અને બીજું મારી એક કડવી સલાહ છે કે તમે 17 વર્ષના થો ને પછી બાપાના પૈસા ના લેવાના હોય. હું જોઈ છે હોય 90 જણા બાપાના પૈસા લેર કરે છે. 10 જ જણા એવા હોય જે સંઘર્ષ કરીને આવું છે. તો તમે બાપાનો છોરો અને પોતાના મહેનત કરો. બીજું કે 17 વર્ષ થયા કે 17 વર્ષ તમારા પપ્પાએ મોટા કર્યા તો બસ તમારું પોતાનું મિશન કમાવવું પડે. પાછા ગયા તમે મેઠું ભાષણ આવે છે, પણ હું મારું એ કહી દઉં હેડો કે હું 16 વર્ષની ઉંમરમાં જોબ લીધી છે અને 34 વર્ષમાં રિટાયરમેન્ટ લીધું છે. 34 વર્ષે હું સિનિયર સિટીઝન બન્યો છું અને 16 વર્ષની ઉંમરમાં હું આર્મી જોઈન કરી હતી 12મા ધોરણમાં અને 34 વર્ષની ઉંમરમાં હું રિટાયરમેન્ટ લીધું છે. તો હું મોટિવેશન એ માટે આવું છું કે હું કરીને આવ્યો છું. બીજાના ઘણા કોમેન્ટ કરી કે ભાઈ તમે તો શું કરી છો, તો હું તમને કહી દઉં ઇન્ડિયામાં પહેલો નંબર છે 16 વર્ષમાં જોબ લેવામાં અને ઇન્ડિયામાં પહેલો નંબર છે 34 વર્ષમાં સિનિયર સિટીઝન બનવાનો. તો બંનેમાં આપણા નંબર છે. તો એ માટે હું મોટિવેશન આવું છું. અને બાકી તમે ખૂબ મહેનત કરો બેટા અને મા બાપનું નામ રોશન કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન. ઓકે.